ગુજરાતી વાર્તા સાચો સપૂત। એક ગામના પનગઢ પર એકવાર 3 સ્ત્રીઓ પાણી ભરવા આવી। ત્યાં પાસે જ એક ઘરડો મુસાફર બેઠો બેઠો ભાથું ખાઈ રહ્યો હતો। ત્રણેય સ્ત્રીઓ જમીન પર ઘડા મૂકીને બેસી ગઈ અને મુસાફરને સંભળાય એ રીતે અંદરો અંદર આ પ્રમાણે વાતો કરવા લાગી। એક સ્ત્રી બોલી, બહેન, મારો પુત્ર તોતારામ જ્યારથી શાસ્ત્રી બનીને આવ્યો છે ત્યારથી તેણે ધૂમ મચાવી દીધી છે। આખા ગામમાં તેની જ વાહ વાહ થઈ રહી છે। તે એવું ચોકડીયું બતાવે છે કે ઝટપટ લાભ થવા લાગે છે। અને સાંભળો, તે આકાશના તારાને ગણી ગણીને એના નામ કહી દે છે। પરલોકની બધી વાતો તેને ખબર છે। યમરાજાની કચેરીમાં કેવી રીતે ન્યાય થાય છે તેની પણ તેને જાણ છે। ભૈરવજીના ગણોના નામ, યમદૂતોના નામ અને બધા નરકોના નામ ધામ તેને યાદ છે। સમજ નથી પડતી તે કેવી રીતે ભગવાનની તમામ લીલાઓ જાણી લે છે। તે શાસ્ત્રાર્થ કરીને વિરોધ પંડિતોને જીતી લે છે। હું આવા પંડિત પુત્રને જન્મ આપીને મારી જાતને ધન્ય સમજું છું। બહારથી કોઈ આવે છે તો મારી તરફ આંગળી ઉઠાવીને બીજાઓને કહે છે, જુઓ જુઓ, તે જ શાસ્ત્રીજીની માં છે જે પાણી ભરવા જઈ રહી છે। તેની વાતો સાંભળીને બીજી સ્ત્રી બોલી, અલી સખી, મારા લાલના હાલ સાંભળ। તેના જેવો પહેલવાન આજુબાજુના 5-15 ગામોમાં જોવાને નહીં મળે। તે 500 બેઠક સવારમાં અને એટલી જ સાંજના કરે છે। અખાડાઓમાં તે સાથી ઠોકીને મોટા મોટા નટોની સાથે ભિડાઈ જાય છે। બહેનજી, સાચું માનજો, પહેલવાનોમાં તે જેટલું નામ કમાયું છે એટલું કોઈ ભાગે જ કમાશે। હું તેને હલવો માલપુવા બનાવીને આખો દિવસ ખવડાવું છું। ખાઈ પીને તે હાથીની જેમ ઝૂમતો ડોલતો જ્યારે સહેલ સપાટા મારવા નીકળે છે તો હું મનમાં ફૂલી નથી સમાતી। હમણાં હું પાણી ભરવા આવી રહી હતી કે રસ્તામાં એક ખેડૂતે મારા તરફ ઈશારો કરીને કહ્યું, દીકરા, જો આ તે પહેલવાનની માં છે જેણે કાલે કલ્લુક નટને 8 અંગે ચિત કરી દીધો હતો। સાચું માન સખી। બેટાના વખાણ સાંભળીને હું ખૂબ હરખાઈ ગઈ। બંનેની વાતો સાંભળીને ત્રીજી ચૂપ રહી। એના પર એકે કહ્યું, તું ચૂપ કેમ છે? લાગે છે તારો પુત્ર લાયક નહીં નીકળ્યો હોય। ત્રીજી સ્ત્રી બોલી, બહેનો, મારો દીકરો જેવો પણ છે મારા માટે બહુ સારો છે। તેને નામ કમાવાની લાલસા નથી। તે બહુ સીધા સ્વભાવનો માણસ છે। આખો દિવસ તે ખેતરોમાં કામ કરે છે। સાંજના આવીને ઘરના માટે પાણી ભરી આવે છે। ઘરના કામમાંથી તેને એટલી નરવાસ જ નથી મળતી કે તે બહાર નામ કમાઈ શકે। આજે મારા કહેવાથી જ તે મેળો જોવા ગયો છે ત્યારે મારે પાણી ભરવા આવવું પડ્યું છે। મને આજે અહીં આવતી જોઈને જોનારને આ વાત પર આશ્ચર્ય થાય છે કે મારે પાણી ભરવા માટે કેમ નીકળવું પડ્યું। ત્રણેયની વાતો સમાપ્ત થઈ તો તે જલ્દી જલ્દી પોતાના ઘડામાં પાણી ભરીને ત્યાંથી જવા લાગી। ઘરડો મુસાફર પણ તેમની પાછળ પાછળ ચાલી નીકળ્યો। થોડે દૂરથી 3 નવયુવક આવતા નજરે ચડ્યા। તે ત્રણેય આ સ્ત્રીઓના પુત્ર હતા। મેળામાંથી ખેર પાછા ફરી રહ્યા હતા। એકે પહેલી સ્ત્રીની પાસે જઈને કહ્યું, માં, હું સારી વાટથી ઘર તરફ જઈ રહ્યો છું। રસ્તામાં ઘડો મળવો એ શુભ છે। આ કહીને તે ઝડપભેર ઘરની તરફ ચાલવા લાગ્યો। બીજાએ બીજી સ્ત્રીને કહ્યું, માં, હું મેળાના દંગલમાં બાજી જીતીને આવી રહ્યો છું। જલ્દી પાણી લઈને ઘેર આવજે, મને ભૂખ લાગી છે। આમ કહેતો તે પણ આગળ નીકળી ગયો। તેના પછી ત્રીજો યુવક ત્રીજી સ્ત્રી પાસે આવ્યો અને તેના હાથમાંથી પાણીનો ઘડો લઈને બોલ્યો, માં, તું કેમ પાણી ભરવા ચાલી આવી? હું તો આવી જ રહ્યો હતો। ઘડો લઈને તે ઘરની તરફ ચાલ્યો ત્યારે પોતપોતાના પુત્રની તરફ સંકેત કરીને સ્ત્રીઓએ સાથે ચાલ્યા આવતા ડોસાને પૂછ્યું, દાદા, અમારા પુત્રોના વિષયમાં તમે શું કહો છો? ડોસો તેની દાઢી પર હાથ ફેરવતા બોલ્યો, તમે લોકો તમારા પુત્રો વિશે ગમે તે કહો। મારા અભિપ્રાયમાં આ 3માંથી કેવળ એક એવો છે જેને પુત્ર કહી શકાય છે। પહેલા 2 તો તેમની માની કુખથી જન્મીને તેમનાથી બહુ દૂર થઈ ગયા છે। ત્રીજો શરીરથી ભિન્ન થઈને પણ માના મનની પોતાના મનને મેળવી રહ્યો છે। તેમાં આત્મીયતા છે। હું તેને જ ખરો સપૂત માનું છું। બંને સ્ત્રીઓના મોઢા ઉતરી ગયા।
ત્રીજી સ્ત્રીનું મોઢું પૂર્ણિમાના ચંદ્રની જેમ ખીલી ઉઠ્યું. મિત્રો, દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને. ધન્યવાદ.